ની અંદર એક હત્યાનો બનાવ બન્યો હતો એ આરોપીની ધરપકડ શું આખી પ્રોસેસ રહી હતી જીવનની રિપોર્ટ આરોપીઓનો રોલ શું હતો? થોડા સમય અગાઉ ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી કે કુતુબનગર ખાતેના 768 નંબરના સર્વે નંબરના બ્લોક નંબર 10ના મકાનમાં જે ધોળકાના રહેવાસી ફરજાના હતા તેમને મારીને એ મકાનની અંદર લાશને દાટેલો છે. આ ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી એ જે સ્થળ છે સુનિશ્ચિત કરવામાં આવેલું અને ત્યાં ખોદકામ કર્યા બાદ 20 ફૂટ ઊંડેથી માનવ કંકણ અને જે માનવ અવશેષો છે એ પ્રાપ્ત થયા હતા અને એનો જે ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં પીએમ કરવામાં આવેલું હતું. એ પીએમ બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી એમના ડીએનએ અને એમની બેન જે છે એના ડીએનએ લેવામાં આવેલા અને બંને ડીએનએ મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ એ બેમાંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે. હાલ જે જીવિત છે એ શમસુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા, આ બંને જમાલપુર ખાતે રહે છે. ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી. ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને શમસુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા. એની જે આ પ્રવૃત્તિ છે દેહ વેપારની એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા. બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમસુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમસુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા. એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ 4 જણાએ સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં અને એ ખાડો તૈયાર હતો જેથી અને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગૂંચો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના જે માનવ અવશેષો મળ્યા છે એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે. ફરજાનાના જે ડીએનએ છે એના ભાઈ અને બેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમસુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને नामदार कोर्ट में रजू करी વધુ तपास अर्थे रिमांड ऊपर मेळववामां आवनार छे। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।